સો હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. વાગી ગયા છે બપોરના 2 વાગી ગયા છે. થોડું આજે કામ હતું, બિઝી હતી એટલે સવારે બ્લોગ નહોતો ચાલુ કર્યો મેં. તો આજે હું લેટ બ્લોગ ચાલુ કરું છું. અને બસ જો હમણાં હું ટ્વિશા જોડે રમી રહી હતી ક્રિકેટ, તો એ ક્લિપ તમે જોઈ લો. તો હમણાં અત્યારે હેલ્મેટ પહેરી લીધું છે કેમ કે મને જો થઈ ગયો હેલ્મેટમાં કેવી રીતે રમું છું. ચલો ભાઈ, નાખું છું હું બોલ. વાહ, રેડી, સ્ટેડી. ઓહો હો. વિશુબેનની ચાલી રહી છે બેટિંગ પ્રેક્ટિસ. હવે આપણે કેચની પ્રેક્ટિસ કરીએ. હવે થશે કેચની પ્રેક્ટિસ. તો હું પણ ટ્વિશાને થોડી પ્રેક્ટિસ કરાવું છું, પણ થોડા ડિફિકલ્ટ બોલે નાખીશું. જોયું, આને પ્રેક્ટિસ કહેવાય. નાખવાનો જેવો હોય કે પકડી જ ન હક. તો હું તને ઈઝી નાખું તો તને ક્યાંથી પ્રેક્ટિસ થાય? મારથી ગયો બધા પકડાઈ જશે. હું ડિફિકલ્ટ નાખું તો જ તને આવડે ને કે શીખતા. જો યાર હા તો લે. થોડા સ્પીડમાં આવવા દઉં. ઓર એક. હાથથી છૂટી ગયો કેમ કે આ થોડોક સ્લીપરી છે. એટલે તારા હાથથી પણ છૂટ્યો. ચલો તો શું કરવાનું છે હવે તારે? સ્વીટ રોલ બનાવીશ. સ્વિસ રોલ. સ્વિસ રોલમાં શું હોય? ઓરિયો. ઓરિયો. અચ્છા, તો ઓરિયો તો મગાવવો પડશે. તો મંગાઈ. અને બીજું શું હોય સ્વિસ રોલમાં? ખાંડ. ખાંડ? ખાંડ નથી મળતું. ઓરિયો જ હોય ખાંડ. ના કેરી નાખીએ આપણે, કાલ ઇડલીમાં નાખી હતી એમ. ઇડલીમાં નથી નાખી. નથી નાખીને? હા. હવે અમે આવી ગયા છીએ સ્વીટ રોલ બનાવવા. સ્વિસ રોલ બનાવવા. તો ટ્વિશાને ખાવું છે સ્વિસ રોલ, તો એને કંઈક રેસીપી યુટ્યુબમાં જોઈ છે, તો એ કે મારે બનાવવી છે. મેં કીધું સારું, તું બનાવી, હું ખાલી જોઈશ. તો જો હું એમને બતાવું છું ટ્વિશાને. હવે જો ટ્વિશુ ને બધું એને બધી વસ્તુ લઈ લીધી છે. મેં એને કંઈ હેલ્પ નથી કરવાની, સિવાય કે આને ગ્રાઇન્ડ કરવાનું હોય તો હું ગ્રાઇન્ડ કરી દઈશ. શું કહેવું ટ્વિશા? સૌથી પહેલાં આના માટે પેજ કટ કરવાનું, વાંકું ચૂકું. આખું કાતરથી જ કટ કરવાનું ટ્વિશા. અરે યાર કોણ મને કાતર છે નહીં સાચું લે. લાય. અહીંયા કોઈ ગંદુ છે. તો હું ચાલો છે. આ છે દૂધ, આ છે આમાંની આ બધાની ક્રીમ આના અંદર નાખશો ને આ દૂધ આમાં નાખશો. અને આ મેકઅપ કર્યું હતું જે બહુ ગંદુ છે એકચ્યુઅલી. ચાલો તેમાં શું? ના થોડુંક ક્યુટ ના. આ પ્લાસ્ટિક શીટમાં એ રાખી દીધી, કચરો ઓછો થાય. એઝ ટ્વિશા શીખે છે તો કચરો તો કરવાની. શું કહેવું ટ્વિશા? લીલાવાળું ખોલે છે. તારે એક બોલ નહીં જોઈએ? આલુ હા. રાખો. બધા લઈ જ લેવાના, બધા લઈ લે તો જ બનશે. કાઢવાનું તો છે એટલે એમાંથી ક્રીમ કાઢવાની છે ને. ખબર છે એટલે ખોલવા તો દે. ગાઈઝ એક વાત કહું, છોકરાઓને કામ કરવા તો દઈએ, પણ મેસી એટલું કરે ઘર. બહુ મેસી કરે છોકરા. કંઈ નહીં, ભલે કરતી. મેસી મેસ બહુ શું કરે, મેસી ગર્લ. તો હા, કંઈ નહીં, ભલે કરતી, હું કરવા દઉં કે ચલો કચરો કરે તો એ વાંધો નહીં, એ બાને એક બે વસ્તુ શીખે. હા, હું તો કહું તું રોટલી એ કરતી જા રોજ. આખું વેકેશન વયું ગયું, એક દિવસ મેં એની પાસેથી રોટલી ને શાક બનાવ્યું, એ બનાવ્યું બસ. પછી તો ના પાડી દીધી કે આ વસ્તુ મને ન ગમે, મારે નથી કરવી. નાની હતી ત્યારે એટલું બધું શીખતી મારી જોડે, નવું નવું. અને ખરેખર ત્યારે તો ખરેખર રોટલી એટલી સરસ બનાવતી. વિશુ બહુ સરસ બનાવતી ત્યારે તો રોટલી. અને હવે
હવે એને જે ગમતું હોય ભાવતું હોય જે હું ન બનાવી દેતી હોય ને એ બનાવે. તો જો આમાં એ ક્રીમ કાઢે છે. ચમચીથી ન ફાવ્યું તો હાથેથી હાથેથી ફાસ્ટ થાય. તારે હજુ બીજું પેકેટ ખોલવું પડશે. આટલામાં તો શું થશે? लेकिन मुझे पता है दोनों खोलने के हैं. રેસીપી બનાવવાવાળા જોડે જોડે ખાતા પણ જાય છે. વેનીલા ને ચોકલેટ મિક્સ નાખે છે. ઓકે, ઉલટું ફુલટું કરી દીધું તે તો. થોડી સ્પીડ રાખ. સ્પીડી કામ થવું જોઈએ. જો બધા થઈ ગયા છે. હવે શું કરવાનું ટ્યુશા? હવે આને ગ્રાઇન્ડ કરવાનું. ઓકે, ચલો છેડ સુધી લઈ જાઓ. અને આખું આમ પૂછ કર. હા, આખું થયું. હજુ કર. થઈ ગયું લાગે છે. કર, ચાલુ કરો. ક્રશ કેવી રીતે શીખવાડ્યું તમે? ये कैसी लड़की है, क्रश करते करते भी डर जाती है. टुडेज जनरेशन. આ દૂધ આમાં થોડું નાખીએ. ધીરે ધીરે નાખજો. બસ પછી જોજે, જોઈએ એટલું નાખ. કરીને ટ્રાય તો કર. હા, મિક્સ કરો. તો ટ્વિશાને છે ને એકચ્યુઅલી ડેઝર્ટ બનાવવા બહુ ગમે છે. તો મને લાગે ટ્વિશા હવે બેકર બનવાની લાગે છે. શું કેવું? આપણે લઈ લઈએ ઓવન, એક કામ કરીએ ઓટીજી વાળું. અરે બસ જો થઈ ગયું, કંઈ નહીં જોઈએ. અમે કરી રહી છે એક ભૂલ અને અમે નાખી. મમ્મા એ ભૂલને સુધારે છે. એકચ્યુઅલી ટ્વિશાએ થોડું દૂધ વધારે તે નાખ્યું. જ કીધું તું એટલે નાખ્યો. એટલે અમે થોડાક પાર્લેજીને ભૂકા નાખી દીધા છે. પાર્લેજીને ક્રશ કરી દીધું છે. ઈજ યાર, દેખાય જ નહીં. દેખાય તો નોટ માય ફોલ્ટ, કેમ કે મને તરત કેમેરા પકડતા નહીં આવડતું. ગાઈસ, શું કહે છો? તો જો આ ટ્વિશા દૂધ નાખીને આ ક્રીમને મિક્સ કરે છે. એકદમ થીન લેયર થવું જોઈએ. ભાઈ દવા આ લોકો વિડીયોમાં બનાવે ને એના જેવું તો થતું જ ન હોય આપણાથી કોઈ દી. ગ્રાઇન્ડ ના તો કરવાનું. ના, એને તો ચમચીથી જ મિક્સ કર્યું હતું વિડીયોમાં. તો ટ્વિશા છે એ પેપરને ગ્રીસ કરે છે ઘીથી. અને જો આ ક્રીમ તો મેં આવું કરી દીધું છે, મારાથી એ ન થયું. જો તો જો ચમચીથી અને સ્પ્રેડ કરવાનું ને. બીજી ચમચીનો યુઝ કરી નાખવા. અચ્છા, થાય છે. એને આખું સ્પ્રેડ કર્યું હતું ને થીન લેયરમાં. પેલા કાઢવા તો બધા કાઢી લે. બહુ હાર્ડ છે. મારી શું હેલ્પ જોઈએ છે આમાં તારે? તું કરજે કે મારથી નહીં થાય, પછી સારું નહીં લાગે એટલે. પહેલાં તો આમાં હું તારી ગમે તેટલી હેલ્પ કરીશ ને તો યાર જેવું લાગતું નહીં વિડીયોમાં હોય એવું બને. લેટ ટ્રાય. આટલું બધું રહી ગયું છે. જો ભાઈ, મીઠું બનાવતા ગળ્યું બનાવતા છે ને મને નથી આવડતું. મમ્માએ મારી 6th બર્થડે કા તો 5th બર્થડે પર એક કેક બનાવી હતી, પેલી બોર્નવિટાની હે ને જુનાગઢમાં. એકચ્યુઅલી શું કામ બનાવી હતી એ તો કેમ કે ત્યારે લોકડાઉન હતો. તો મેં ટ્વિશા માટે લોકડાઉનમાં એક કેક બનાવી હતી. અને એટલા માટે કે લોકડાઉન તો હતું. થોડુંક સ્પ્રેડ કર. હા, કરું છું. બોલ ને. લોકડાઉન હતું તો ઘરે તો બહાર તો ક્યાંય નીકળે નહીં. અને પછી રાત્રે અમે સિઝલર ખાધું હતું. એ ઘરે જ બનાવ્યું હતું બહુ મેં. મસ્ત હતું.
તો ઘરે કેક બનાવી હતી, ઘરે સિઝલર અને હવે મારી મમ્માને કઈ ડેઝર્ટ બનાવતા નહીં આવડતું. આવડે છે બટ મને ઇન્ડિયન ડેઝર્ટ આવું બધું નહીં આવડતું. નહીં, મને એકચ્યુઅલી ડેઝર્ટ બનાવવાનો શોખ નથી. મને તો તીખું જે સ્પાઇસી ફૂડ હોય એ જ બનાવવું ગમે. તો બનાય ને આજે સિઝલર. તે પેલું જે આજે તો જૂનાગઢમાં બનાવતું એ બહુ મસ્ત હતું. આજે તો ગાઈઝ તમને હું કહી દઉં કે અમે લોકો ખીચડી જ ખાશું દર વખતે. અચ્છા હા કા ભૂલી ગઈ આજે યાર. પૈસા 12 ડેઝર્ટ ખાવાની છે. કેમ ભૂલી જાય છે? તો જો આ જે ક્રીમ હતું એ પણ લગાડી દઈએ છીએ. આમાં જતું ને હા જો અમે લોકો બહાર જમવા જઈએ છે ને આખું જ આવું દેખાય છે. મને જોઈને જ કઈ ખાય છે. તો હવે આને ફોલ્ડ કરવાનું છે. લે ફોલ્ડ હું જ કરી દઉં. કેવું બને છે. બાકી તો જેવું હોય એવું ટ્વીશું ને ખાવું તો પડશે જ. અચ્છા અને ફ્રીઝ તો કરવી જ પડશે હો ટ્વીશન. હા ફ્રીઝરમાં 15 મિનિટ ફ્રીઝ કરી દઈએ એમાંથી વેટ નહીં થાય. તો જોવો મેં આ રોલ વાળી દીધો છે. હવે આપણે એને ફ્રીઝરમાં મૂકી અહીંયાથી દઈએ. નીકળી ગયો. જો ટ્વીશુંથી રહેવાતું નથી. મારે જોવું છે કે ભાઈ બની છે કે નહીં. તું જોઈ લે. લાગતું નહીં હજી બની હોય. બની ગઈ. બની ગઈ? ફરી તો લાવો. પહોંચી હોય. દે લે પેલું. કીધું તું ને. પ્લેટ આપ. લેટ સી. ઓહો લે ડેકોરેટ કરવી છે. મૂકી દે અહીંયા. તો ખોલ. પ્રાણા ખોલીએ. ચલો ખોલીને પેલા હાથથી. હા થઈ. એટલે જ કહું એને થોડી વાર તું રેવા દે. વિચારનો સીઝ રોલ નહીં પણ આને શું કહેવાય? સ્વીઝ રોટી. સ્વીઝ રોલ નો. સ્વીઝ રોટી યસ. તો ટ્વિશાની સ્વીઝ રોટી રેડી છે. ગુડ. ગુડ. તો ખાઓ. એકચ્યુઅલી થોડો ટાઈમ એને રાખવા દેવું જોયું હતું ફ્રીઝમાં, પણ એને રાખ્યું નહીં એટલે આવું થયું છે. બહુ ભૂખ લાગી ગઈ હતી ટ્વિશાને. બનાવી તો હવે રાખું. ના 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 તું ખાઈ લે. હવે કંઈ નહીં બને. તો જુઓ ગાઈઝ અત્યારે હું એકેડેમીમાં આવી ગઈ છું ટ્વિશાને લેવા માટે. એકચ્યુઅલી અમારે ડિનર પાર્ટીમાં જવાનું છે તો બસ એના માટે હવે રેડી થવાનું છે. ટ્વિશાને ખાલી 1 અવર માટે મેં કીધું કે જાય. અમારે 6:30 વાગે નીકળવાનું છે તો મેં વિચાર્યું કે ચલો ટ્વિશાને ખાલી 1 અવર માટે એકેડેમીમાં મૂકી આવું. તો જો એ આવે છે એની બસ હું વેઇટ જ કરું છું. પછી એને રેડી કરીને અમે નીકળીશું. સો ગાઈઝ જો થઈ ગઈ છું હું રેડી. ધીસ ઇઝ વોટ આઈ એમ વેરિંગ ટુડે. હું ને ટ્વિશા જઈએ છીએ. ચેતનને એકચ્યુઅલી બહુ કામ છે. ચેતનને હમણાં બેક ટુ બેક આ વીકમાં મીટિંગ રહેવાની છે અને એટલે એ નથી આવવાના. જઈએ છીએ હું ને ટ્વિશાની ફ્રેન્ડ આવવાની છે 2. તો એટલે અને પહેલાં મારું પણ નક્કી નહોતું જવાનું પણ ટ્વિશા એમ કહે છે કે ના મમ્મી તું પણ ચલ. અને મારી ફ્રેન્ડ પણ કહેતી હતી કે ના ચેતનભાઈને મીટિંગ હોય તો વાંધો નહીં પણ તું તો આવ જ. એટલે હું ને ટ્વિશા જઈએ છીએ ડિનર પાર્ટીમાં. અને ચેતનનું જે છે એ ડિનર બનાવીને હું જાઉં છું. તો ચલો હું તમને બતાવું કે મેં ડિનરમાં શું બનાવ્યું છે. જોવામાં પરાઠા બનાવ્યા છે. આમાં મેં ચેતનને બટાકાનું શાક બહુ ભાવે છે. જોવામાં બટાકાનું શાક બનાવ્યું છે. આમાં ઇડલી સંભાર છે. કિંજલબેન આપી ગયા છે. અને આમાં અથાણું સવારનું શાક હતું ગવારનું બનાવ્યું હતું. મેં ફ્રીઝમાં મૂકી દીધું હતું. એમને ખાવું હશે તો એ પણ ખાઈ લેશે. છાશ પણ બનાવીને ફ્રીઝમાં મૂકી દીધી છે. તો જો આટલું ચેતનનું પ્રિપરેશન જો પ્લેટ પણ મૂકી દીધી છે. તો આ પ્રિપરેશન કરી દીધી છે એટલે આવીને જમીને એ ડાયરેક્ટ મીટિંગમાં બેસી જાય. થિંક આ આઉટફિટ જોડે આ પર્સ જાય છે તો હું આજે કેરી કરવાની છું. તમે મને કોમેન્ટમાં કહેજો કે મારું આઉટફિટ કેવું લાગે છે અને આ સ્લિંગ બેગ પણ કેવું છે. તો જુઓ. અને જો ટ્વિશા પણ રેડી છે હું તમને બતાવું. જો ટ્વિશુય રેડી થઈ ગઈ છે. પિંકી પિંકી ગર્લ. જો બતાવ. તારે પર્સ કે કંઈ નથી કેરી કરવું છે ખરી પણ કંઈ કેરી નહીં કરવાનું નહીં. મમ્મા બોલો. આપણે બંને પાસે આવો. હા મને છે એવું. હા
બસ થઈ ગયા છીએ રેડી. મારી એક ફ્રેન્ડ છે એની ગાડીમાં આપણે જવાનું છે. તો જો ચલો અમે હવે જશું નીચે, તો મળીએ ડાયરેક્ટ ગાડીમાં. તો જો નીચે ઊભા છીએ તો દરિયા કિનારે ઊભા હોય એવું લાગે છે. પડે એવું વાતાવરણ થઈ ગયું છે નહીં? જો મારી ફ્રેન્ડને આપણે બતાવી દઉં. નિધિ જે મારી જોડે આપણે સ્કૂલમાં ગયા હતા એમની બે ટ્વિન્સ બેબી. તો અમે આવી ગયા છે ડિનર માટે. મારી ફ્રેન્ડ છે મોનિકા, ચાર્મી બેન, જો છે શ્વેતાબેન, નિધિ, વિશાખાબેન અને જાનકી. તો અમે આવી ગયા છે ડિનર કરવા માટે વેકેન્ડ બેઝિલમાં. મારો અવાજ સંભળાય છે કે નહીં મને નથી ખબર. એનો જોઈએ શું શું છે ડિનર માટે. તો ગાઈઝ અમે સ્ટાર્ટર લઈ લીધું હતું અને આગળ મારે ટાઈમ ન મળ્યો વિડીયો પાડવાનો, તો બસ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.